સુરત શહેરમાં ખંડણી માંગનાર પોલીસની રડારમાં આવ્યા છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે માંગી 1 કરોડની ખંડણી માંગવા મામલે NSUIના નેતા સહિત 5 ઇસમોને પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ સુરત શહેર પોલીસ દ્વારા RTI કરી ખોટી રીતે રૂપિયાની માંગણી કરી વેપારીઓ બિલ્ડરોને રંજાડતાઓ સામે લાલ આંખ કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વિસ્તારમાં 11 RTI એક્ટિવિસ્ટ સામે પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે માંગી 1 કરોડની ખંડણી માંગવા મામલે NSUI નેતા સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટાવટના નામે 6.55 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે જઈ ખુલાસો માંગ્યો હતો. VNSU દ્વારા રેડ એન્ડ વ્હાઇટ દ્વારા કંઈ ખોટું કરવામાં નહીં આવી રહ્યો હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સારોલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રવિ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા, તુષાર મકવાણાની ધરપકડ કરી છે. ત્યારે અભિષેક ચૌહાણ અને કિશોર ડાભીને વોન્ટેડ જાહેર કર્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે. એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા, અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું, અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું, અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા. અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા. એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા. આ 5 આરોપીઓ પકડાયેલ છે. આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે. એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી. પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને, જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી, અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા.